હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું આવી ગઈ છું ફરી એક આજે મારા નવા બ્લોગની સાથે. તો વાગી ગયા છે ઘડિયાળમાં 8 અને આપણી બની રહી છે મસ્ત કડક ચા. તો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. ચા બની ગઈ છે, રેડી થવા આવી છે આપણી. ચલો ફટાફટ નાસ્તો કરીને હું તમને મળું. બાય બાય. તો આ બધી વસ્તુ જોઈને તમને ખબર જ હશે કે આપણે નાસ્તામાં શું બની રહ્યું છે. તો આપણે અહીંયા તેલ કરી દીધું છે રેડી. આપણી ગાય મારવા માંડી છે કુદાકા. મસાલા નાખી દઈએ. ચાલો, તો આપણો નાસ્તો મસ્ત રેડી છે અને નાસ્તામાં છે પૌવા અને સાથે છે મસ્ત કડક ચા. તો ચલો આવી જાઓ બધા નાસ્તો કરવા. ચલો, તો ઘરની તો સફાઈ આપણે થઈ ગઈ છે, પણ આજે લેવાની છે આપણે આપણી બાલ્કની, કારણ કે આપણે આપણા પ્લાન્ટ્સને પણ ક્લીન કરવા પડશે ને. તો આવી ગયા છીએ આપણી ગેલેરીમાં અને અહીંયા છે આ પારિજાતની વેલ, આ છે મીઠો લીમડો અને આ છે આપણા ટામેટામાં એક મસ્ત મજાનું ફ્લાવર આવી ગયું છે. જો હવે આપણે જોઈએ એમાં શું થાય. અને આ છે આપણા તુલસી માતા. તો ચલો આપણે ફટાફટ અહીંયા ક્લીન કરી દઈએ. મસ્ત ઝાડવામાં પાણી પાઈ દઈએ, એને પણ ખવડાવી દઈએ થોડું. તો ચલો આપણા પ્લાન્ટ્સ બધા નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણી ગેલેરી પણ મસ્ત ચકાચક થઈ ગઈ છે. હવે આપણે ફટાફટ રેડી થઈ જઈએ અને મળીએ પાછા થોડી વારમાં. બાય બાય. ચલો, તો વાગી ગયા છે આપણી ઘડિયાળમાં બપોરના 12:30 અને એમાં 5 મિનિટ બાકી છે 12:30માં. તો હવે આપણે જવું પડશે કિચનમાં. ચાલો, તો આપણે આવી ગયા છીએ કિચનમાં. તો ચલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. રસોઈ બનાવીને થોડી જ વારમાં હું તમને મળીશ, કારણ કે આજે હું તમને કહેવાની નથી કે આજે હું શું બનાવવાની છું. આજે આપણે ડાયરેક્ટ ડીશ રેડી કરીને હું તમને બતાવીશ કે આજે જમવામાં શું હતું. બાય. ચલો, વાગી ગયા છે 1:30 અને જમવાની પ્લેટ આપણી રેડી છે. જમવામાં છે રોટલી, ચોળી બટાકાનું શાક, હળદર, સલાડ અને મસ્ત ઠંડી છાશ. તો ચલો આવી જાઓ બધા જમવા. ચલો, તો વાગી ગયા હતા 2 અને આપણે બનાવવાની હતી લીલા ધાણાની ચટણી. એના માટે આપણે શેકી લીધા છે શીંગદાણા. શેકાઈ ગયા પછી આપણે બનાવીશું ચટણી. તો મેં લઈ લીધા છે ધાણા, શીંગદાણા અને એમાં નાખ્યા છે મેં 2-3 લસણની કળી, 3 થી 4 મરચી, કારણ કે આપણે ચટણી તીખી બનાવવાની છે. અને એમાં નાખ્યું છે આપણે હળદર થોડી, કારણ કે હળદરથી કલર બહુ સરસ આવે છે. અને એમાં નાખ્યું છે આપણે થોડું સંચળ પાવડર. હવે એમાં નાખી દઈશું લીંબુ અને એમાં નાખીશું આદુ. ત્યાર પછી આપણે મિક્સરમાં એને ક્રશ કરી લઈશું એટલે આપણી ચટણી તીખી રેડી. ચલો, આપણી બીજી ચટણી તૈયાર થાય છે. તો એમાં પણ મેં ધાણા, લસણ અને મરચાં મોળા નાખ્યા છે, કારણ કે એ ચટણી મોળી બનાવવાની છે. અને એમાં નાખ્યા છે શીંગદાણા અને એક જ મરચી મેં નાખી છે એમાં. અને એમાં પણ મેં આદુના 2 ટુકડા નાખ્યા છે.
અને ફુદીનો મારી પાસે ગ્રીન લીલો નહીં હતો એટલે મેં સૂકો ફુદીનાના પાંદડા 4 થી 5 નાખ્યા છે. એમાં પણ થોડી હળદર નાખી છે અને નાખ્યો છે સંચળ પાવડર. અને હવે નાખી દઈએ મસ્ત ખાંડ, કારણ કે આપણે આ ચટણીને ગળી બનાવવાની છે એટલે. તો હવે ખાંડ નાખી તો આપણે લીંબુ પણ નાખવું જ પડશે. મસ્ત મજાની આપણી ખાટી મીઠી ચટણી રેડી થઈ જાય. તો બપોરના વાગી ગયા છે 3:30 ને 5 અને આજે આપણે બિલકુલ ફ્રી થયા નથી, કારણ કે આપણે રસોડાનું બધું ક્લીન કરીને હતી આપણે ચટણી બનાવવાની. તો એ ચટણી બનાવી લીધી છે અને હવે આપણે જવાનું છે મમ્મીના ઘરે, કારણ કે ત્યાં પણ થોડુંક કામ છે. વાગી ગયા છે 4:30 અને હવે હું જઈ રહી છું મમ્મીના ઘરે, કારણ કે ત્યાં પણ મારે થોડુંક કામ છે. તો ત્યાં જઈને હું તમને લોકોને ફરી પાછી મળીશ. ત્યાં સુધી બાય. તો આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરે અને આ બધી વસ્તુ જોઈને તમને ખબર જ હશે કે આપણે શું બનાવવાનું છે. તો આપણે અહીંયા બનાવવાના છે ભજીયા. તો ચલો થોડી વારમાં હું મળું તમને લોકોને. બાય. ચલો આવી ગયા હતા આપણે આપણા પપ્પાની શોપ ઉપર, કારણ કે પપ્પાએ કરાવ્યું હતું શોપનું રિનોવેશન અને રિનોવેશન કર્યા પછી આપણે કરવાની હતી શોપની ક્લીનિંગ. અને એ કર્યા પછી પપ્પા અને એમના ફ્રેન્ડ બંને કપડાને ગોઠવતા હતા. અને ત્યાર પછી વાગી ગયા 12:17 ને આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે ખાધું આઈસ્ક્રીમ. ચલો રાતના 1 વાગવામાં 5 મિનિટની વાર છે અને આવી ગયા છીએ આપણે ઘરે. મેં જેમ હમણાં કીધું એમ કે વાગી ગયા છે 1 અને 1 વાગવામાં 5 મિનિટની વાર છે. તો થઈ ગયું છે બહુ લેટ અને આપણી રાત્રિ થઈ ગઈ છે શુભ. તો આજના વ્લોગ માટે બસ આટલું જ હતું. કાલ ફરી એક નવો વ્લોગ લઈને તમારી સાથે આવીશ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.